રાકેશ ડામો છે. મેં એમપી મધ્યપ્રદેશથી કામ કરવા આવેલા છે. અમે ડોર ટુ ડોરનું કામ કરીએ છીએ અને રોજ સવારમાં નીકળીએ વહેલા. અમને જ્યારે ત્યારે બોલાવે કે વહેલા આવો અને વહેલા નીકળો. અમે સવારમાં ડોર ટુ ડોર ઓફિસ પર સાઈન કરીને નીકળીએ. પછી સ્પોટ પોઈન્ટ બધા ભરીએ, પછી રૂટનું ક્લિયર કરીએ. તથા પછી હમણાં મારો 5 મહિનાનો પગાર અટવાયેલો છે. પગાર તો આપતા નહીં. અમે જ્યારે ફોન કરીએ ત્યારે એવું કહે કે કાલે કરાવીએ, પરમ દિવસ કરાવીએ. ગુરુવાર છે, શુક્રવાર, શનિવારનો, રવિવારનો વાદો અમને આપે અને વાયદા પર પગાર નહીં આપે. અને જ્યારે અમે પગારનું કહેવા જઈએ તો ત્યારે અમને કહે કે તમારો પગાર અમે અટકાવી દઉં અને તમને નોકરી પરથી ઉતારી દઉં. તો અમારું એવું કહેવું છે કે અમે અહીંથી અમારું ગામ, પરદેશ, વિદેશ છોડીને અમે કામ કરવા આવીએ છીએ. તે અમે કોના માટે કામ કરે? ડોર ટુ ડોર નગરપાલિકા શું કહેવામાં આવે? નગરપાલિકામાં કેવું આવું છે કે બિલ પાસ થઈ જાય છે અને જ્યારે અમે પગારનું માંગ કરવા જઈએ તો ત્યારે અમને કહે કે પગારના નગરપાલિકા બિલ નહીં આપતી, એવું અમારા સાહેબ અમને કહે. તો અમારા કહેવાનો મતલબ આ છે કે તમને બિલ નહીં આપતા, તમે પગાર નહીં કરતા, બરાબર? તો અમે થઈ જઈને અમે કોઈ બી મોટા સાહેબને અમે જાણ કરીએ તો એવું કે પગાર તમારા બિલ બધું આવી ગયું કે. તો અમારા બિલ આવી ગયો છે તો અમને પગાર કેમ નહીં આપે? અમારે ઓળખ જોડે છે, અમારા મા બાપ છે, છોકરા છે, બધા છે. અમારી બી ફેમિલી છે. અમે અમારી જગા જમીન બધું છોડીને કામ કરવા માટે આવેલા છે, સાહેબ. તો અમને પગાર મળવો જોઈએ ને. અમે કામ કરીએ છીએ. અમે ગંદકીમાં એટલી ગંદકીમાં હાથ નાખીએ. અમારા બૈરા ઉપર રહીને ડોર ટુ ડોરનું કનેક્શનનું કામ કરે. બધા ડોલ પકડે, બધાનું ગાળો બી સાંભળો, આખો દિવસનું થાય અમારું. બધાની ફરિયાદ બી અમને ઝીલીએ છીએ અમે. તો અમે એવું કહેવા માંગીએ કે અમારી પગાર કેમ નહીં થતી? 5 મહિનાથી અટવાયેલી પગાર છે. નગરપાલિકા નહીં આપતી, કોન્ટ્રાક્ટર કે નગરપાલિકા નહીં આપતી. અને એલો અમને સોદો બનાવે 5 મહિનાથી કે ગુરુવારે કરું, શુક્રવારે કરું, શનિવારે કરું. આજે છેલ્લાથી 3-4 મહિના થઈ ગયા. એક વાર પગાર આપી એના પછી 5 મહિના બીજા થઈ ગયા તો પગાર આપતા નહીં અમને, સાહેબ.